સરકારને સીધો ફાયદો થશે? જવાહરભાઈ ચાવડાનો ગઈકાલે ભારતીય જનતા પાર્ટીની અંદર પ્રવેશ થયો છે. ભારતીય જનતા પાર્ટીના અમારા પરિવારમાં એમને આવકારું છું અને ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર જવાહરભાઈને આવવાથી ભારતીય જનતા પાર્ટી મજબૂત હતી, પણ એમને આવવાથી પાર્ટીની અંદર તાકાતમાં ઉમેરો થવાનો છે અને આવનારી લોકસભાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી જે અમારું લક્ષ્ય છે 26માંથી 26 બેઠક મેળવવાનું, એ લક્ષ્ય તરફ અમે સફળતાપૂર્વક આગળ વધી રહ્યા છીએ અને જવાહરભાઈને આવવાથી પાર્ટીને વેગ મળશે. ખાસ કરીને જોવા જઈએ તો એમને મંત્રીમંડળમાં સમાવેશ થયો છે ગુજરાતની જનતા માટે અને તમારા મંત્રીમંડળના સાથી બનવા જઈ રહ્યા છે, ત્યારે તેમનો ઉપયોગ કેવી રીતે પાર્ટીમાં થઈ શકશે કે સરકારમાં થઈ શકે? જે આગેવાન તાકાતવાળા આગેવાનો છે 100% પાર્ટીમાં એનો ઉપયોગ પણ થતો હોય છે અને આહિર સમાજના અગ્રણીઓ છે, સાથે સાથે સૌરાષ્ટ્ર વિસ્તાર સાથે જોડાયેલા છે, એટલે 100% સમાજને, સૌરાષ્ટ્ર વિસ્તારને અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીને ખાસ એનો ઉપયોગ મળશે. કીધું કે પાર્ટી કાયમી માટે મજબૂત હતી, એટલા માટે 6ઠી વખત આ રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર બની હતી અને આવનારા દિવસોમાં પાર્ટી હજી મજબૂતાઈથી ખૂબ આગળ વધી રહી છે. જવાહરભાઈ આવી ચૂક્યા છે, હજુ કેટલા લોકો કોંગ્રેસમાંથી આવે એવી સંભાવનાઓ આપ જોઈ રહ્યા છો, અથવા આપનો પ્રયત્ન કઈ દિશામાં હશે? એમાં 100% તાકાતવાળા વ્યક્તિઓ પાર્ટીમાં આવતા તો પાર્ટી મજબૂત બનતી હોય છે, એમને હંમેશા આવકારતા હોય છે. કુંવરજીભાઈ બાવળિયા પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર જોઈન કર્યું હતું, એમને પણ લોકોએ આવકાર્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ ઉપર ફરી તાકાતથી એવો જસદણ બેઠક ઉપરથી જીતા હતા. એ રીતે જવાહરભાઈ પણ એક તાકાતવાળા આહિર સમાજના સૌરાષ્ટ્રના આગેવાન છે, એમને પણ ભારતીય જનતા પાર્ટીમાં આવકારી છે. એક છેલ્લો પ્રશ્ન, મંત્રીમંડળનું વિસ્તરણ થઈ રહ્યું છે, ત્યારે કેટલા મંત્રીઓ સમાવવાની શક્યતા આપ જુઓ છો? એ હવે અમારા પ્રદેશના નેતૃત્વ અને રાષ્ટ્રીય નેતૃત્વનો નિર્ણય છે અને એ સમય આવે ત્યારે કહેશે. જે ચોક્કસ જે પ્રકારે જવાહરભાઈને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવી રહ્યું છે, ત્યારે સરકાર પણ મજબૂત થશે, લોકસભાની ચૂંટણીમાં પણ સીધો ફાયદો થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે મંત્રીશ્રીએ. ચોક્કસ એવું કહી શકાય કે એનાથી રાજ્ય સરકારને ફાયદો થશે, ખાસ કરીને ભાજપને લોકસભા ચૂંટણીમાં સીધો ફાયદો જોવા મળશે. કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ.